વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, નવા પીએસઆઈ રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે. પીએસઆઈની તારીખ પણ આવી ગઈ છે. ટોટલ નંબર ઓફ વેકેન્સીઝ પણ આવી ગઈ છે. 23 ડિસેમ્બર એ લાસ્ટ ડેટ છે પીએસઆઈનું ફોર્મ ભરવા માટે. બરાબર, 3 ડિસેમ્બરથી ફોર્મ ચાલુ થઈ જશે. તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સમાં ઘણા બધા નિયમો બદલાઈ ગયા છે. તમારે શું ધ્યાન રાખવાનું છે, કયા કયા નિયમો બદલાયા, બરાબર, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. આગળ વધીએ એના પહેલાં મિત્રો, એલઆરડી પીએસઆઈ માટે 1 વર્ષનું કરંટ અફેર પૂછાય અને એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે. બરાબર, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો મારું પૂછાય છે. કોઈને વિશ્વાસ નહીં હોય તો સબૂત જોવા માટે પણ આ નંબર પર મેસેજ કરો, હાઈ લખો, હું તમને મોકલીશ. બીજું મિત્રો, પીએસઆઈ એલઆરડી માટે તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય, ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ, બરાબર, જેમાં તમને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, વ્યાકરણ, ગ્રામર, બરાબર, બધું જ આવી જશે. એની અંદર એક જ જગ્યાએ બધું જ મળી જશે. તમામ વિષયની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે. બરાબર, તો ટેસ્ટ સિરીઝ માટે મિત્રો આ નંબર પર મેસેજ કરો, હું તમને લિંક મોકલીશ. નહીં તો તમે એક્ઝામ ટુડે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવો. બરાબર, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક પ્લે સ્ટોર પર તમને મળી જશે. જો લિંક નહીં મળતી હોય તો આ નંબર પર મેસેજ કરો, હું તમને મોકલીશ. એમાં તમને તમામ વિષયની ટેસ્ટ સિરીઝ મળશે ટોપિક વાઇઝ. તેમાં ટેસ્ટ પણ આપી શકો, ઉપર ટાઈમ ચાલશે, રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ મળશે. એક જ જગ્યા પર 10,000 વિદ્યાર્થી ડેલી આમાં ટેસ્ટ આપી રહ્યા છે. બરાબર, તો આ નંબર પર અત્યારે જ મેસેજ કરો. મિત્રો, આપણે ટોપિક પર આવીએ તો પણ તમે જોઈ શકો છો નોટિફિકેશન હોમ ડિપાર્ટમેન્ટ સચિવાલય, બરાબર, ડેટેડ 15 નવેમ્બર 2025. પીએસઆઈના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો શું છે રિક્રુટમેન્ટ રૂલ્સ? પહેલે આપણે જોઈ લઈએ પૂરી માહિતી. તો ભારતના નાગરિક હોવા જોઈએ, સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જોઈએ, નેપાળના નાગરિક હોય તો પણ ચાલે, અને ભૂટાનના નાગરિક હોય તો પણ ચાલે. બરાબર, પીએસઆઈ માટે આપણે વાત કરી રહ્યા છીએ. એજ્યુકેશન ક્વોલિફિકેશનની મિત્રો વાત કરું મેં, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે શું જોઈએ છે? તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર ગ્રેજ્યુએશન જોઈએ છે. બરાબર, ગ્રેજ્યુએશન, એની ગ્રેજ્યુએશન તમારી પાસે હશે તો પણ ચાલી જશે પીએસઆઈ માટે. વેકેન્સીસ મિત્રો જે છે 3 તારીખથી ચાલુ થશે. હવે મોડ ઓફ એક્ઝામની વાત કરીએ તો પહેલાં ફિઝિકલ ટેસ્ટ થશે. ફિઝિકલ ટેસ્ટ જે છે ખાલી ક્વોલિફાઈંગ રહેશે. સેકન્ડ સ્ટેજમાં મેન્સ એક્ઝામ રહેશે. ફિઝિકલ ટેસ્ટમાં શું થવાનું છે? તો ફિઝિકલ ટેસ્ટમાં મિત્રો તમારે રનિંગ આવશે, બરાબર, પ્લસ ચેસ્ટ આવશે અને હાઇટ આવશે. વજનના માર્ક જે છે મિત્રો, વજન એ કાઢી મૂકવામાં આવ્યું. સિલેબસની આપણે ઓલરેડી વાત કરી દીધી છે. આગળ આપણે વાત કરીએ ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ્સ એન્ડ માર્ક્સની. બરાબર, તો મિત્રો પેપર 2 જે છે ગુજરાતી અને ઇંગ્લિશ, તો અહીંયા તમે જોઈ શકો. અહીંયા આપણે વાત કરીએ પાર્ટ એ અને પાર્ટ બી, એ રીતના એક્ઝામ થશે. પેપર 1 જે છે એ જનરલ સ્ટડીઝનું છે. પેપર 2 જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું થશે. સિલેબસની પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ આ વિડીયોમાં. બરાબર, અને એના માટે તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનમાં તમને બધી જ વસ્તુ જે છે એક જ જગ્યાએ મળી જશે. હવે આપણે આવીએ ઇન્ટેલિજિબલ ઓન ફેલર ટુ એટેન્ડ ફિઝિકલ ટેસ્ટ, મેન એક્ઝામિનેશન એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બરાબર, એ મિત્રો પછીની વાત છે, એની આપણે પછી વાત કરીશું. અત્યારે આપણે મેન જે ટોપિક છે એની વાત કરી રહ્યા છીએ. રિઝલ્ટ જે છે એ પણ પછી આવશે, રિઝલ્ટની પણ વાત છેલ્લે કરશું આપણે. તો મેડિકલ ટેસ્ટ મિત્રો થશે આમાં. બરાબર, મેડિકલ ટેસ્ટ પણ થશે. અપોઇન્ટમેન્ટ જે છે, જોઈનિંગ ટુ પોસ્ટ જે છે એ પણ પછીની વાત છે. હવે આપણે આવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનઆર્મ ક્લાસ 3 ઇન ધ પોલીસ ફોર્સ. બરાબર, તો ઓલ મેલ કેન્ડિડેટ, બરાબર, ફિઝિકલની વાત કરીએ આપણે. ફિઝિકલ ટેસ્ટમાં ઓલ મેલ કેન્ડિડેટ એમણે 5,000 મીટર રનિંગ છે 25 મિનિટની અંદર, માર્ક ગણાવવાના નથી. ઓલ ફિમેલ કેન્ડિડેટ જે છે 1600 મીટર રનિંગ છે મિત્રો 9.5 મિનિટની અંદર. એક્સ સર્વિસમેન માટે 2400 મીટર રનિંગ છે 12.5 મિનિટ માટે. બરાબર, ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ આપણે તો એ વાત આપણે થઈ ગઈ. હવે આપણે આવીએ મેલ કેન્ડિડેટની હાઇટ કેટલી જોઈએ. તો મિત્રો એસટી કેન્ડિડેટ માટે 162 હાઇટ જોઈએ છે. એસટી વગરના કેન્ડિડેટને 165 હાઇટ જોઈએ છે. 79 જે છે એ એસટી કેન્ડિડેટ જે છે એમના માટે 79 છાતી જોઈએ અને ફૂલાવેલી 84. બરાબર, બીજા કેન્ડિડેટને પણ 79 છાતી જોઈએ અને ફૂલાવેલી 84 જોઈએ છે. આ એક મહત્વપૂર્ણ થઈ ગયું. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટમાં હાઇટ મિત્રો 150 સેન્ટીમીટર છે અને 155 સેન્ટીમીટર છે
જે એસટી મહિલા નથી, એટલે કે એસટી મહિલા માટે 150 સેન્ટીમીટર હાઇટ છે અને એસટી વગરની મહિલાઓ છે ઓબીસી જનરલ બરાબર એસસી એમના માટે 155 હાઇટ જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીએ સેકન્ડ સ્ટેજ બરાબર મેન્સ એક્ઝામ સેકન્ડ સ્ટેજની વાત કરીએ આપણે. પહેલાં શું થયું, પહેલાં ફિઝિકલ ટેસ્ટ થઈ ગયું, હવે તમે આવી ગયા છે એક્ઝામની અંદર. તો જનરલ સ્ટડીઝ બરાબર આમાં જો 300 માર્ક્સ જે છે 2 પેપર થશે, 300 માર્કના 2 પેપર થશે. જનરલ સ્ટડીઝ 200 માર્કનું પેપર થશે, 3 કલાક ટાઈમ છે. અને ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ 100 માર્કનું પેપર થશે, 3 કલાકનો ટાઈમ છે. ટોટલ 300 માર્ક અને 6 અવર. હવે જનરલ સ્ટડીઝમાં મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એ જે છે 100 માર્ક થશે, 100 MCQ પ્રશ્નો, 40% મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટેન્ડર્ડ છે. નેગેટિવ માર્કેટિંગ 0.25 છે. ઈ ઓપ્શન છે એની અંદર, એટલે કે તમારે ઈ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ઈ ઓપ્શન પર ક્લિક નહીં કરો તો તમારો માર્ક જે છે એ કપાઈ જશે. પાર્ટ એની અંદર સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ મિત્રો 50 માર્કનું છે અને મેથેમેટિક્સ 50 માર્ક, ટોટલ 100 માર્ક્સ આ થઈ ગયા બરાબર. પાર્ટ બીમાં આપણે આવી ગયા. પાર્ટ બીમાં પણ 100 માર્ક જે 100 MCQ છે, 40% મિનિમમ ક્વોલિફાઇંગ લાવવાનું છે. નેગેટિવ માર્કિંગ છે 0.25. આમાં શું આવશે તો આમાં મિત્રો બંધારણ આવશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન બરાબર, હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ 25 માર્કનું, કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 25 માર્કનું. મિત્રો આ કરંટ અફેર્સની પીડીએફ તમે મારા પાસેથી લઈ લેજો, કારણ કે દરેક પરીક્ષામાં મારું કરંટ અફેર્સ 100% પૂછાય છે. એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ આ 25 માર્કનું, એટલે કે ટોટલ 100 માર્કનું મિત્રો આ થઈ ગયું બરાબર. તો આ સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે. પેપર 2 જે છે મિત્રો ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ, એમાં એસે છે બરાબર, એટલે કે નિબંધ, પ્રેસિસ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, રિપોર્ટ રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે બરાબર. આ પાર્ટ બીમાં ઇંગ્લિશ માટે પણ આ સેમ વસ્તુ રહેશે. તો સંપૂર્ણ મિત્રો હું તમને પીએસઆઈનું જે છે એ સમજાવી દીધું છે. અહીંયા જો તમારે કોર્સ કરવો છે તમે એનસીસીનો તો 1 વર્ષ માટે 5 માર્ક મળશે, 2 વર્ષ માટે 9 મળશે, 3 વર્ષ માટે 12 મળશે, 4 વર્ષ માટે 15 માર્ક એક્સ્ટ્રા મળશે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. જે મેઇન વસ્તુ છે એ બધી હું તમને જણાવી દીધી છે. એક્ઝામ ટુડેની એપ્લિકેશન અને કરંટ અફેર્સ મિત્રો અત્યારે જ લઈ લેવું. થેન્ક યુ. કોઈ પણ પ્રશ્ન હોય 9510411961 પર અત્યારે જ મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.